એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા બહાર લાવવામાં આવેલા વોટ ચોરીના મામલે અપડેટ સામે આવી રહી છે। આ અંગે રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી। રાહુલ ગાંધી સંસદ ભવન સુધી ચૂંટણી પંચ સુધી સંસદ ભવનથી લઈ ચૂંટણી પંચ સુધી રેલી કરવાના છે। 11:30 કલાકે રાહુલ ગાંધી રેલી સ્વરૂપે ચૂંટણી પંચની ઓફિસે જશે અને આ અંગે રજૂઆત કરવામાં આવશે। વોટ ચોરીના મામલે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ચૂંટણી પંચ સાથે 30 વિપક્ષી નેતાઓ બેઠક કરવાના છે અને આ અંગે વાતચીત કરવાના છે। 12 કલાકે તમામ વિપક્ષી નેતાઓ સાથે ચૂંટણી પંચ પણ બેઠક કરશે અને તમામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા જે વોટ ચોરીનો સમગ્ર મામલો બહાર પાડવામાં આવ્યો હતો આ અંગે રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। વોટ ચોરી થઈ રહી હોવાનું તેમણે સમગ્ર પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યું હતું। આ મામલે તેઓ ચૂંટણી પંચને રજૂઆત કરવાના છે। રેલી સ્વરૂપે તેઓ ચૂંટણી પંચ પહોંચવાના છે।